જય માતાજી ગાઈસ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજના બ્લોગની શરૂઆત ગાઈસ આપણે હાઈવે પરથી કરીએ, કેમ કે તમારો ભાઈ હેનો બાઇક લઈને નીકળ્યો જાનમાં જવા માટે, બરાબર. તો ચલો ફટાફટ નીકળીએ આપણે જાનમાં. તો હાનો કન્ટિન્યુ બને છે બ્લોગમાં, મજા આવી જશે. આ રીજો આપણું ગાઈસ પાલતુ ઘોડા. ફાઇનલી ગેસ જાનમાંથી આવી ગયા છે પાછા ઘરે એટલે કે આપણે ખુદના ઘરે નહીં, બરાબર. આપણે ગયાથી જાન ગઈ હતી ને એ ઘરે પાછા આવી ગયા છીએ, અને ઘરે આવીને મસ્ત મજાના કપડાં બદલી લીધા છે, અને હવે બહુ વાલા જવા દશે ગાડીમાં. તો બને રહેજો બ્લોગમાં, મજા આવશે. એન્ટ્રી બેન્ટ્રી પાડી હમણાં આવે એટલે. જય માતાજી ગાઈસ. બંકાઓ આવી ગયા બધા. ફૂલ બાકા ઝીકી. હા, ફૂલની પાંદડી તોડવાની. વરરાજા આવે, વરરાજાની એન્ટ્રી થશે હાલ થોડી. તો જો લો ગાઈસ, ફાઇનલી આવી ગયા છે હવે ઘરે, અને હજુ તો જાન ગાઈસ રસ્તામાં પહોંચી હ, તો હવે આવતી થશે. અને વાદળાના વાઘ બધા વાઘ. હા, બે હાથે ફૂલડા લાઈન તોડવાના. ફૂલડાની પાંદડીઓ નોખી પાડવાની, કેમ કે ગાઈસ હમણાં એમને વિધિ કરવાની હશે. બધી વિધિ માટે વરરાજાનું સ્વાગત કરવા માટે પાંદડી તોડવાની એમ ને, એ વિધિ કરવાની. જય માતાજી ગાઈસ. તો ફાઇનલી ફૂલડા તોડવાનું ચાલુ થઈ ગયું છે. વરરાજાની એન્ટ્રી થશે ટૂંક જ સમયમાં. હા, આ ફૂલ જુઓ તમે. હવે ચેમરીજીનું ગઈ ના કઈક ગીતાડો હતા. ફૂલ છે ગુલાબનું, સુકાવા નહીં દઉં. તો ગાઈસ છે ને આજ આખો દાડો રખડી મસ્ત મજાની ભૂખ લાગી છે. તો હવે તમારો ભાઈ હે પકોડી પાર્ટી કરશે, બરાબર. તો આપણે ઘરે પકોડી મંગાવી, અને બીજી ક્રંચ મંગાવી ઉપર પડી, હંચા ઉપર બે પડી. બતા દો ને તમને વિશ્વાસ નહીં આવે. જો આ બે ક્રંચ ને પકોડી પાર્ટી કરશું, અને મસ્ત મજાનું પેટ ભરી લેશું. તો પકોડી ખાવી તો આડો, અને હું ખાઈ લઉં, બરાબર. પછી મળું. તો આવી ગયા ગાઈસ ચાના લેટવા, એક જોઈ લો. શક નહીં, ચાનો લેટો ગાઈસ લેડો. અને મારા આપવાનો હોય લ્યો, તમે હાથે લઈ લ્યો. એલા હું પાડી કાઢું. લાવ એક મારો લોક માં એમ કહે ચા ની ગટર હોય છે કે તમારા ઘરે પીવા તો પાલી આલો ના લે પીવાની લે પીવાની હલે કો તારું કશું આવે નહીં શું. હલે સર બેટા. હા, એમાં પાંજુ ચાલે. પાંજુ કિંમત કર. આ પાણીમાં ધોણ કેવું. અરે પાંજુ કે નહીં કરવું જ પડે, છૂટકો જ નહીં. જમવા રોકાશો કે નહીં? ભૂને બનાવો તો ભૂને શાક ને બાજરી રોટલા બનાવી દો. ખીચડી તો બહુ થઈ ગઈ. ખીચડી વગર નહીં હેડે. ખીચડી વગર ને થોડું ખીચડી વગર તો બધા ચાલે પણ ભેગા ડો ખાધા વગર નહીં ચાલતું. ડો પીવો પડે. હેલો ગાઈસ. તો ફાઇનલી આવી છે બાકા જી ફૂલ. ફાઇનલી ગાઈસ નાટી રમવા માટે છે બંકોન બધા, બરોબર. વરલાજા જો બતાવો, ગૌન વરલાજા બે જો તૈયાર છે નાટી રમવા માટે. ફૂલ બાકા જીકી ગાઈસ, ફૂલ બાકા જીકી. દરિયો ગાડો ચેતે ગાડો. હા, મોજ. એ વાગાયો. ફાઇનલી ચાલુ થઈ ગયું બાકા જીકી કાચી બોજી. રાકેશભાઈ બંક ફાયર થઈ ગયો. ચારો રન તો વરલાજા જીતી ગયો. શું કરો લઈને તાસ જેટલો હરખ મારા ભાઈ ને જેટલો હરખ હવે તારો વારો એટલે. ફાઇનલી ગાઈસ જોરદાર જો માટલા શંકર દીધા. જવા માટે સંડા જવા માટે નહીં લે.
હા ગાઈસ એન્ટ્રી પાડવાની છે બરોબર ધુમાડા કાઢ નાખવાના આપણે જોરદાર માહોલ ગરમ કરવાનો મચ્છર સમાજમાં ગાઈસ ભાઈનો માહોલ આવી એક બી મચ્છર નહીં રહે. મચ્છર ના તો ભૂગા નેરી જવાના શું કેવું તારું બે પાંચે જઈને પોય તો જો લો ગાઈસ જોરદાર કેમેરામેન વિડિયો શૂટિંગ ચાલુ है કેમેરામેન નું શક નહીં બંકો અહીં આમ જો જો લો ગાઈસ સ્વર્ગ બનાવી દીધું માહોલ ગરમ એક બી મચ્છર નહીં રહે. હા આખામાં સ્વર્ગ બનાવી દીધું સ્વર્ગ તો અત્યારે ગાઈસ છે ને મસ્ત મજાની વહુ વલ્લાજાની એન્ટ્રી પાડી દીધી જોરદાર ધુમાડો કાઢીને બરોબર અને અહીંયા તાપ થાય ને તો હું આ મારો ફેનો છોકરો અને હું એના મામાનો છોકરો મામા પૈના હા બે ભાઈ બેઠા હા મસ્ત મજાને વાતો કરી સુખ દુઃખની તો બને રહેજો વ્લોગમાં બહુ મજા આવશે પછી મળું તમને અમે પહેલાં હા ને વાતો કરી લઈએ અમારી હાય ગાઈઝ ગુડ મોર્નિંગ તો ફરી પછી ગાઈઝ બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે કાલ રાતે તો ગાઈઝ હું સૂઈ ગયો હતો એટલે કાલ રાતે તો પછી વ્લોગ બનાવવા મહેનત આવ્યો તો અત્યારે જો મસ્ત મજાની સવારની ચા પી રહ્યો છું ગાઈઝ સવારમાં મંકી એમ જો ગાઈઝ હું વાંદરા પાણી પીવા માટે ડાયરેક્ટ આખું મોટું આખું ક્યારબું બગાડ્યો એઠું કરી ગયો હજી કંઈ બેઠો હા અહીં અને કંઈ સામે બેહી રહ્યો લાંબી પહોંચડી કરી તો અત્યારે સવારનો ચા નાસ્તો પણ કમ્પ્લીટ કરી લીધો છે બસ આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી દેવી કેમ કે આપણે બીજો બ્લોગ શરૂ કરવો પડશે બરાબર તો બસ આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીશું જો તમને આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ ને મળી બીજા બ્લોગમાં ચાલો બાય